નમસ્કાર મિત્રો. તો અત્યારે આપણે હવે ઉઠી ગયા છીએ. અત્યારે રિક્ષામાં સામાન ભરી દીધો છે મિત્રો. તો આ છે આપણા ખેતરનો નજારો અને રિક્ષામાં સામાન ભરી અને હવે આપણે અમદાવાદ જઈ રહ્યા છીએ. તો આપણે મિત્રો આવી ગયા છીએ દાસદ ગોગ મહારાજ છે ગોગા બાપાનું મંદિર. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ દાસદ ઇકબાલગઢથી આગળ પાંચા રોડ ઉપર. તો આ છે ગુગ મહારાજનું મંદિર. તો કરી દઈએ ગુગ મહારાજના દર્શન. તો આ મંદિરની અવશ્ય એકવાર મુલાકાત લેજો. આ ઝાડનું હજુ સુધી નામ ખબર નથી અને બચપનમાં અમે આના વિદ્યાનું ઝાડ કહીને હજુ સુધી અમને એ ખબર નથી કે આ ઝાડનું નામ શું છે. અમે અત્યાર સુધી હજુ વિદ્યાનું ઝાડ જ કહીએ છીએ. અને આ અમે પહેલાં બાળપણમાં ચોપડી અથવા બુકમાં રાખતા અને એમ સમજતા કે આનાથી વિદ્યા આવે. તો આ ઝાડનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો. તો નમસ્કાર મિત્રો, આપણે હવે જુઓ રિક્ષા ચલાવતા હતા પારડીથી. તો વિસનગર સુધી રિક્ષા હું ચલાવતો હતો એટલે બ્લોગ ચાલુ નહોતો કર્યો, પણ હવે ડ્રાઇવિંગ કરવા આપ્યું છે ઈશ્વરભાઈને. તો હવે આપણે બ્લોગ ચાલુ કરી દઈએ. તો ગોજારિયા 9 કિલોમીટર બાકી છે. તો આપણે મિત્રો હવે ધેધુ ચોકડી પહોંચી જઈએ છીએ અને આવી ગયા છીએ નાસ્તા કરવા માટે. આ છે ધેધુ ચોકડી, સામે ચોળા પડી છે અને પકોડી પણ છે. પણ અમે સમોસા ખાવા આવ્યા છે ઈશ્વરભાઈ બે. શું ઈશ્વરભાઈ? ઈશ્વરભાઈ ભૂખ લાગી? ટાઈમ તો થઈ ગયો, ખાવાનો જમવાનો ટાઈમ થયો. 1 વાગી ગયો હોય એટલે નાસ્તો કરવો પડે. સમોસા આવી ગયા છે, હવે અમે કરી રહ્યા છે નાસ્તો. તો હવે આપણે આપણો મિત્રો આવી ગયા છીએ અમદાવાદ શહેરમાં. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ અમદાવાદ શહેરમાં. આ છે આપણો રાષ્ટ્રધ્વજ. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાટ. અને ભાટ રવિ સામાન ઉતારી રહ્યો છે. તો સામાન ઉતારી અને પછી આપણે રિક્ષા લઈ જઈશું સિંગરવા. તો અત્યારે રવિ સામાન ઉતારી રહ્યો છે. તો રવિ હવે સામાન ઉતારી રહે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. અને આ જોઈ શકો છો રિંગ રોડ અમદાવાદ હાઈવે. પિશાભાઈ કે મજા આવી? મિત્રો અમદાવાદ શહેરમાં એકવાર અવશ્ય આવજો. એકણ જોવાલાયક મસ્ત સ્થળ છે. તો મિત્રો આપણે સિંગરવા ફાઇનલી પહોંચી ગયા. આપણા મારા મોટા ભાઈનો સામાન પણ ફાઇનલી સેમ જગ્યા પર પહોંચી ગયો. તો હવે અમે સિંગરવાથી નીકળીએ છીએ વળવાનું. હા, એ બાજુ, આ બાજુ. હા, તો અત્યારે આપણે હવે કાંજીભાઈને થોડું કામ હતું તે
અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ શહેરમાં. જોઈ શકો છો મિત્રો, આ છે આપણું અમદાવાદ શહેર. ગમે ત્યારે ટાઈમ મળે તો આ શહેરની મુલાકાત અવશ્ય લેજો. બોલો ભાઈ, એ નગર વળવાનું સીધે સીધા. ઈશ્વરભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, અમદાવાદમાં ડ્રાઇવિંગ કરવું ઘણું કાઢું છે. કેમ કે અમદાવાદમાં રિક્ષા ચલાવી નાના છોકરાનો ખેલ નથી ભાઈ. કારણ કે અમદાવાદમાં જે જોમેલો ડ્રાઈવર હોય તે રિક્ષા ચલાવી શકે. તમને અત્યારે મેં ટ્રાફિક બતાવ્યું. હા સર, કોંજીભાઈ અમને બોલાય એટલે અમે આયા છો. બરોબર. શું કામ હતું કોંજીભાઈ અમારું? ખવડાવવાનું હોટલ એટલે હોટલમાં ખવડાવવાનું કેમ હવે હવાનું તો ખાધું તો હા નહીં એટલે હા. ખાવું તો પર જ ખાવું તો પડે જ કઈ યાર, એટલે ભૂખ્યું તમે રહેવાય. મને હોટલમાં ખવડાવો એ બાતા બોલાયા એવું હોય એટલે તારા આ થાળીઓ પડી. અમે તમને સ્પેશિયલ ખાવા માટે બોલાયા, તમે અમને ખવડાવો. એવું હોય એમ? આમાં જો તમે પૈસા અમને- નતા. તમે અમને ખાવા બોલાય, તમે અમને ખાવા માટે બોલાયા. સ્પેશિયલ અમે ખાવા બોલાયા. હા, અમે ખાવા બોલાય ને. ખાવા માટે મને મોટું ખાવા માટે પેલા ભાઈનું જગદીશભાઈ મોઢું ઉતરી ગયું છે આ સ્પેશિયલ ખાવા આયા છે. સ્પેશિયલ ખાવા આ પેલા બેઠા એવું લેવા આયા. તું તો એ ધાર્યો તો હા. આપણે બોલા. આ ભાઈ પંચર કરે છે. પેલો શું કહેવાય, પંચ મારો ને ભાઈ, શું કહેવાય? પંચ મારો ને ભાઈ તમે. હા? કે ના પાડો? હોવા લાગ્યા. હા. પંકજભાઈ અને જગદીશભાઈ બે ડાલાનું ટાયર ચડાવી રહ્યા છે. અને અત્યારે મિત્રો ડાલાનું ટાયર ફૂટી ગયું હતું એટલે આ બધા વ્યક્તિ સોલિડ બચી ગયા. એટલે ટાયર બતાવી દીધું. મિત્રો આ ટાયર છે, જુઓ કેવું ફૂટ્યું છે. ડ્રાઈવરે કંટ્રોલ કર્યા વાળી કરી છે ગાડી. 35 જણો ભરેલો હતો. લો પર ખાટા ભાઈ છે વિડીયો ના ભાઈ, પૌવા ખાય તો ભૂખ્યા થયા હતા ડ્રાઈવર છે ગાડીના. એમને જ કંટ્રોલ કરી હતી આ ગાડી. ના માની ખાવા. ના લ્યો, કાઢ્યા યાર મેં કાઢ્યા. ના 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 ના. તો હવે મિત્રો આપણે સિંગરમાં પહોંચી ગયા છીએ. આ છે દશરથભાઈ. શું દશરથભાઈ મજામાં? ના બોલજો, અને આ છે કાપુ કાકો. ના બોલ્યો કા ભાગ. આ તોનું ચોઈ કા બાપા મજામાં? તોનું ચોઈ કા ભાગ. આ છે પરફત કાકો. આશા ખુરચી ગઈ ખુરચી ભાઈ. તો તું જેમ એ બળા લે આટલો બધો. હા, બસ તારા રે હું આ છે અમારા મહેમાનો વિજયભાઈ, પછી સુરેન્દ્રભાઈ, જીગરભાઈ. આ વિજયભાઈ ના જમવાનો ટાઈમ હવે થાય છે. ચમ વિજયભાઈ લેટ જમો? ખરેખર આજના એટલા બધા હેરાન થયા ને હા. તો વાત ના પૂછો. બરાબર. બે વખત બે ટાયર ફૂટી ગયો. બરાબર. આ છેલ્લું પેન્ચર કરીને આયા ને હજી ઘેર જવા માટે હજી બીજું ટાયર હશે તાણા ઘેર જવરા. હવે આપણે કરીશું મુલાકાત પંકજભાઈની. પંકજભાઈ, કેમ આટલા લેટ જમવા બેઠા? લીટર જમવા બે કે ટાયર ફૂટી ગયું ગાડીનું, પછી શું કરવાનું? બરાબર. કેવી કન્ડિશન હતી તે ટાયર ફૂટી એ વખત? અરે યાર બહુ હાલત ખરાબ હતી. પલટીમાં તો માત્ર થઈ ગઈ આપણી ગાડી. મિત્રો અત્યારે આપણે છીએ અમદાવાદમાં અને અમદાવાદમાં આપણે નાઇટ થઈ ગઈ છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ અમારા હાડુના ઘેર. તો આપણે જઈ અને અમારા હાડુની મુલાકાત કરાવીશું. તો હવે મિત્રો અમે મળી રહ્યા છીએ અમારા હાડુના. કેવું ચાલે સતીશ? હા, તો બે જણા અમે નાઇટ થઈ ગઈ છે હોય કણ એટલે બજારમાં જઈએ છીએ. તો પ્રકાશ આવે તો અમારા બેનો મોઢા દેખાઈ વ્યવસ્થિત.
જોઈ શકો છો આવા મૂર્તિઓ દેખાયા. દવા દો એમ वीडियो बनाओ सा वीडियो बना हां इसका हां रिक्शा का आठो पर है ના એ પેલો ફરી એનો બદલવાનો ना ना भाई आ नहीं आ તારે મિત્રો આપણે આવી ગયા છે રિક્ષાનું ગેરવીલ બદલવા. જગા જે મજા આવેલા આજ આખા દાડા. મજા પડી આજની મજા આવી તો કદી મજા જ નહીં. હા જગન્નાથ મજા આવી ગઈ સતીશ. જગન્નાથ મૂડ ફ્રેશ થઈ ગયું ને જગા. બબડો વિચારીને આવ્યો તો કોઈ ને વિચારે અચ્યું સારું આવડું. હા